અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં 10 મહિલાઓની રંગોત્સવની મજા સજામાં ફેરવાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। જેમાં મળી આવતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી કેબી રોયલ સેનેટરી નામની 13 માળની ઇમારતમાં એક ચોંકાવનારી ઘટના બનવા પામી હતી। જેમાં ધૂળેટીના દિવસે આ બિલ્ડિંગની લિફ્ટમાં 10 મહિલાઓ ફસાઈ ગઈ હતી। તો આ ઘટનાથી મહિલાઓ ભયભીત થઈ ગઈ હતી। તો લિફ્ટ અચાનક બંધ થતાં મહિલાઓમાં ગભરાટ ફેલાયો હતો। ત્યારે બિલ્ડિંગના રહેવાસીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે આવી પહોંચી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને લિફ્ટમાં ફસાયેલી મહિલાઓને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। તો લિફ્ટને ખોલવાનો પ્રયાસ નિષ્ફળ જતા ફાયર બ્રિગેડના જવાનોએ દિવાલ તોડી મહિલાઓને બહાર કાઢવાનો નિર્ણય લીધો। તો ફાયર બ્રિગેડના જવાનોએ કુશળતાપૂર્વક દિવાલમાં મોટું બકરું પાડ્યું અને એક પછી એક તમામ 10 મહિલાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। તમામ મહિલાઓ સુરક્ષિત રીતે બહાર નીકળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।